ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજયને ગૌરવી નામમાં આપ સર્વને આજના દિવસની વિશેષ સલામ. પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ આપણને આજનો દિવસ બતાવ્યો. લેન્ડ સિઝનમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ઇટ વોઝ ઓલવેઝ અબાઉટ ધ ક્રોસ. એટલે કે શરૂઆતથી જ ડિવાઇન ડિઝાઇનમાં, એટલે કે ઈશ્વરીય યોજના અને પ્લાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમનો વધસ્તંભ એ ચોક્કસ અને નિયુક્ત બાબતો હતી. એ આકસ્મિક નહોતા અને ઓચિંતા નહોતા. અહીંયા ગાડી મારાને તમારે આજે જે આપણે સમજવા માંગીએ છીએ તે હવે નિર્ગમનના પુસ્તકમાં આપણે પ્રવેશ પામી ચૂક્યા છે. ઇબ્રાહિમ વિશે આપણે જોયું, ઈસાક વિશે આપણે જોયું, યાકૂબ વિશે આપણે જોયું, ગઈકાલે યુસુફ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અને આજે ઇઝરાયેલના ઇતિહાસના એક બહુ જ અગત્યના પડાવ પર હું તમે મનન કરવા માંગીએ છીએ. અને નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય એ પડાવ વિશે મનન તમને શિક્ષણ આપે છે. નિર્ગમન 12ની અંદર એ 10 મરકીઓની જે ક્લાઇમેક્સ છે, 10મી જે મરકી છે તેના વિશે જ્ઞાન આપવામાં આવેલું છે કે ઈશ્વરનો ન્યાય એ મિસર પર આવે છે અને દરેક ઘરના પ્રથમ જનિતો એ મરણના દૂતના લીધે એ માર્યા જશે. એ ઈશ્વરનો ન્યાય એ મરકી સ્વરૂપે મિસર પર આવે છે. પણ જે રાહતની બાબત અને કૃપાની બાબત એ ઇઝરાયેલના લોકો માટે હતી તે એ કે એમને સૂચના આપવામાં આવી હતી. જો તમે નિર્ગમન 12 જો તમે જુઓ તો ત્યાં આગળ સૂચના 4થી કલમથી આગળ લખ્યું છે. અને જો કુટુંબ એટલું નાનું હોય કે એક હલવાનને ખાઈ ન શકે તો તે તથા તેના ઘરના પાસેનો પડોશી મળીને તેમના માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન લે. પ્રત્યેક પુરુષના આહાર ઉપરથી હલવાન વિશે અટકળ કરવી. હલવાન એબ રહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ અને તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો. અને ઇઝરાયેલની આખી મંડળીના સમુદાય તેને સાંજે કાપવો અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બંને 12 શાખો પર તે ઓતરંગ પર તેઓ છાંટે. એટલે અહીંયા ગાડી જે સૂચના એ ઇઝરાયલ પુત્રોને કૃપાના ભાગ સ્વરૂપે આપવામાં આવે છે તે એ છે કે જો એ પ્રથમ જનિતોને બચાવવા હશે તો એ પ્રથમ જનિતોના હવેજીમાં, એટલે કે એમના બદલે એક હલવાનને બલિ ચડાવવો પડશે. અને એ હલવાનનું જે રક્ત છે એ દરવાજાની 12 શાખો પર એ લગાવવું પડશે કે જેથી કરીને જ્યારે મરણનો દૂત પસાર થાય અને જે ઘરોની ઉપર એ 12 શાખો પર એ રક્ત જોવે એ ઘરને પાસ કરીને, એટલે કે એને સ્કીપ કરીને, એને છોડીને એ આગલા ઘરે જાય. અને એટલા જ માટે ઇંગ્લિશમાં આને પાસ ઓવર ફેસ્ટિવલ કહેવામાં આવે છે. પાસખાનું પર્વ એ ઇઝરાયલના ઇતિહાસમાં અગત્યનો પડાવ એટલા માટે બની જાય છે કારણ કે ઈશ્વર જે રીતના પોતાના લોકોનો બચાવ કરે છે એનો આ બહુ મોટો એક પુરાવો બની જાય છે. અને આગળ ચાલીને ઇઝરાયલના ઇતિહાસમાં ઈશ્વરની આજ્ઞા પ્રમાણે દર વર્ષે આને યાદ કરીને ઉજવવાનું યહોવા બાપે એમને કહ્યું હતું. અને એટલા માટે વાર્ષિક રીતે તેઓ પાસખા પર્વની ઉજવણી પર આ ઘટનાને યાદ કરીને કરતા હતા. મારા વાલાઓ, જે સમજવા જેવી બાબત છે તે એ છે કે યહોવાનો ન્યાય એ અદલ ઇન્સાફ એ આખા મિસર પર ઉતરી આવ્યો હતો. અને ત્યાં ગાડી એ મરણના દૂતને કદાચ એ ખબર નહોતી કે કયું યહૂદીઓનું ઘર છે અને કયું મિસરના મિસરી લોકોનું ઘર છે. અને એટલા માટે જે ડિફાઇનિંગ ફેક્ટર હતું અથવા જે પરિભાષિત કરનાર જે આખું બાબત હતી તે એ 12 શાખો પર છાંટેલું એ રક્ત. અહીંયા ગાડી એ ઇઝરાયલ પુત્રોને એમ જ છોડી દેવામાં આવ્યા નહોતા કે દૂતને ખબર હશે કે કયું યહૂદી ઘર છોડવાનું અને કયા મિસરના ઘરો પર એ પ્રથમ જનિતોને મારવાના. અને અહીંયા ગાડી જે ડિફાઇનિંગ ફેક્ટર છે તે એ રક્ત બની જાય છે. તમે કલ્પના કરો કે બે મિત્રો એ કદાચ એકબીજા સાથે વાત કરતા હશે એ જ્યારે આ સૂચના આપવામાં આવે છે અને ત્યારબાદ એકનો વિશ્વાસ તો બહુ દ્રઢ હશે, પાક્કો હશે કે ચોક્કસ એ મરણનો દૂત પસાર થઈ જ જશે, આપણે રક્ત છાંટીશું એટલે, અને ત્યાં ગાડી પછી આપણા પ્રથમ જનિતો બચી જશે.
અને બીજો એનું કેઝ્યુઅલ હશે, થોડું નામધારી જેવું હશે. પણ તો પણ પેલા પહેલાનું ઉત્સાહ જોઈને એ પણ ખાલી કરવા ખાતર આખી પ્રોસિજર કરી નાખી હશે એને. તો તમે શું માનો છો, એ બીજા મિત્રના ઘરે એ મરણના દૂતે પ્રવેશ કર્યો હશે? ના. અહીંયા ગાડી જે કહું છું તે એ કે પરિભાષિત કરનારી આખી બાબત એ છાંટેલું રક્ત હતું. અને જો એ રક્ત જો છાંટેલું હશે અને કેવા પ્રમાણે એબ રહિત અને એ પ્રમાણેનું જો એ હલવાનનું રક્ત હશે તો એ ઘર છોડી દેવામાં આવશે. મારા વાલાઓ, જે અગત્યનું સત્ય આપણે ઈસુ ખ્રિસ્ત તરફ ઈશારા કરતા સમજીએ છીએ તે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણી જગ્યાએ તેઓ વધસ્તંભ પર બલી ચડી ગયા અને આપણે માટે તેઓ હલવાન બની ગયા. પ્રેરિત પાઉલ એ બહુ જ સુંદર શબ્દોમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાસખાનું હલવાન છે. જો તમે નવા કરારમાં જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહનના એ અધ્યાયો તમે જો વાંચતા હશો તો ત્યાં ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વધસ્તંભે જણાવ્યું છે એ પાસખાના પર્વના સમયમાં જ થાય છે. અને ત્યાં ગાડી છેલ્લી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાસખા પર્વ લેવા જાય છે ત્યારે પાસખા પર્વને તેઓ રીડિફાઇન કરે છે, એક નવી પરિભાષા આપે છે અને રીડિફાઇન કરીને એને એ પ્રભુની મેજની સંગત તરીકે ફરીથી એકવાર સ્થાપિત કરે છે. મારા પાસખા પર્વ એ મને તમને ચોક્કસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એ ઈશારો કરે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હલવાન છે કે જે મારે ને તમારે સારું એ વધસ્તંભ પર બલી ચડી જાય છે, મારે ને તમારે સારું એ મરણ ભોગવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ એબ રહિત હતા, નિષ્કલંક હતા અને પાપ વગરના હતા, શુદ્ધ હતા. પણ જે અલગ બાબત છે તે એ છે કે હવે દર વર્ષે આ હલવાનની બલી ચડાવી નહીં પડે, કારણ કે એક જ વારના હલવાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે સારું બલી ચડી ગયા. અને હવે પછી એ યજ્ઞોની કે એ પાસખા પર્વની સામે જોઈને અન્ય અર્પણો ચડાવવાની જરૂર નહીં રહે, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં એ બધું પૂરું થઈ ગયું છે. મારા વાલાઓ, જો તમે પાસખા પર્વનો આખો મતલબ તમે સમજો તો એ એક તરફ આપણને બતાવે છે કે ન્યાય એ કેવળ ને કેવળ એ લોકો માટે છે કે જે લોકો ઈશ્વરની આણ સ્વીકારતા નથી, વધસ્તંભના છાવમાં જે લોકો પોતાને છાવણી લેતા નથી એ લોકો માટે ન્યાય છે. વધસ્તંભ પર મેં તમને અગાઉ કહ્યું હતું કે બે બાબત પેરેલલ થાય છે, એક એ દુષ્ટનો ન્યાય થાય છે અને બીજું એ કે જે લોકો એ વધસ્તંભ પર વિશ્વાસ કરે છે એ લોકો છુટકારાનો અનુભવ કરે છે. મારા વાલાઓ, એ પાસખા પર્વમાં જો તમે નિર્ગમન 12 વાંચો ત્યાં પણ તમને એ જ બાબત જોવા મળશે. નૂહના વાળમાં પણ તમને એ જ બાબત જોવા મળશે. એ પાણી કે જે એ સમયે લોકો દુષ્ટ લોકોનો નાશ કરે છે એ જ પાણી એ નૂહના વહાણને ઉપર તરી લાવે છે. એ પાસખા પર્વની અંદર જે ઘરોના બારસાખો પર રક્ત છાંટેલું હતું એ ઘરોને છોડી દેવામાં આવે છે અને એ મોટા ઈશ્વરે ઇઝરાયલને આપેલા છુટકારાનું પ્રતીક હતું. પણ એ જ મારા વાલાઓ, એ મરકી જે મિસરના લોકો પર આવે છે, ઇજિપ્તના લોકો પર આવે છે, એ મિસરના લોકોને માટે દુઃખ, રુદન અને ઈશ્વરીય ન્યાયનું પ્રતીક બની જાય છે. તમે ઇતિહાસમાં તમે વાંચી લો, ઇતિહાસમાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારનો વિજયવંત છુટકારો ક્યાંય તમને જોવા નહીં મળે કે જ્યાં ગાડી મિસરના લોકોની સામેથી ઇઝરાયલના લોકો ગુલામીમાંથી છુટકારો પ્રાપ્ત કરીને લડ્યા વગર, કોઈ પણ જાતનો બળવો કર્યા વગર, કોઈ પણ જાતની ક્રાંતિ ઉઠાયા વગર શાંતિથી પોતાનો સામાન પેક કરે છે, ધોરનાક એકત્ર કરે છે અને બધું સમેટીને એ વિજયવંત રીતે મિસરના લોકોની આંખો ચાર થઈ ગઈ હશે, કેમ કે આ તો હમણાં સુધી ગુલામ હતા અને હવે ઈશ્વરીય હાથ અને ઈશ્વરીય દરમિયાનગીરી જ્યારે થાય છે ત્યારે વિજયવંત રીતે એ લોકો એ મિસરની બહાર કૂચ કરે છે. આ ઈશ્વરનો હાથ છે મારા બાબા. આપણે જ્યારે ઈશ્વરના હાથને આપણા જીવનમાં સ્વીકારીએ છીએ ત્યારે એક નાનકડી દીકરીની ઘટના એ ચોક્કસ આપણે યાદ કરવી જોઈએ. એક દુકાનદારે દીકરીને કહ્યું કે તારાથી થાય એટલી ચોકલેટ તો આ ડબ્બામાંથી લઈ લે. પણ એ દીકરી હોશિયાર હતી, એ કે ના, ઉભા રહો, મારા પપ્પા આવશે ને અને પછી હું એમને કહીશ કે મારા માટે લે. કેમ? કે મારા પપ્પાનો હાથ એ મારા કરતા મોટો છે,
મારા વાલાઓ, જ્યારે આપણા જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ, સંઘર્ષો, વાવાઝોડા, વિટમણા અને વિષમ પરિસ્થિતિઓ આવે, પવન સામો જ્યારે થઈ જાય, મોજા ઉછળવા જ્યારે લાગે અને બધું જ્યારે ડામાડોળ થવા લાગે ને, એ પરિસ્થિતિની અંદર એ મારે ને તમારે એક બાબત ચોક્કસ સમજવાની છે, તે એ છે કે આપણા હાથ કરતા આપણા પિતાનો હાથ એ ઘણો મોટો છે. અને જ્યારે એ પોતાનો હાથ અને દરમિયાનગીરી એ આપણી પરિસ્થિતિઓમાં જ્યારે કરશે ને, ત્યારે ચોક્કસ જે રીતના ઇઝરાયેલના લોકો વિજયવંત રીતે એ ગુલામગીરીમાંથી છુટકારા તરફ કૂચ કરે છે, એ એમના માટે જે આખા મિસરની અંદર મોતની, રુદનની, શોકની જે રાત હતી, યહોવા એમના માટે એને વિજયની રાત બનાવે છે. મારા વાલાઓ, પરિસ્થિતિ અને સમયોની ઉપર આપણો ઈશ્વર છે. અને એટલા માટે આપણા જીવનમાં જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે, આપણા જીવનમાં જ્યારે દુઃખ અને તકલીફ આવે, ત્યારે આપણે એ ઈશ્વરને પરિસ્થિતિથી દબાયેલા ઈશ્વર તરીકે ના જોવું જોઈએ, પણ આપણે આપણા ઈશ્વરને પરિસ્થિતિની ઉપર જોવા જોઈએ. કારણ કે દરેકે દરેક કોઈ પરિસ્થિતિ એવી નથી કે જે ઈશ્વર માટે અસંભવ હોય. યહોવા બાપ એ મને તમને વિજય કૂચ કરાવવા તૈયાર છે, પણ શું આપણે એ હલવાન પર વિશ્વાસ કરવા તૈયાર છે કે કેમ? કેમ કે જો હલવાન પર વિશ્વાસ નથી કરતા તો મારા વાલાઓ, આપણે ઈશ્વરના રાજ્યના નાગરિક બની શકતા નથી. સુવાર્તા આપણને બહુ સ્પષ્ટ કહે છે કે પિતા પાસે જો જવું હશે તો એક જ માર્ગ છે. એ મલ્ટિપલ માઉન્ટેન્સની થિયરીઝ તમે કદાચ સાંભળી હશે કે જો મોક્ષ ઘણા છે. અમુક લોકો એવું કહે છે કે ઘણા બધા મોક્ષ છે. અમુક લોકો એવું કહે છે કે મોક્ષ એક જ છે, પણ જો એ મોક્ષ પહાડની ટોચ પર હોય તો પહાડની ટોચ પર જવાના રસ્તા અલગ અલગ છે. એટલે અલગ અલગ માધ્યમો થયા ને, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ. અમુક લોકો એવું કહે છે કે આ બધા માર્ગોથી તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો. પણ પ્રભુનું વચન અને સુવાર્તા એ મને તમને સ્પષ્ટ કહે છે કે એક અને એક માત્ર ઈસુ સિવાય ઈશ્વર પાસે જવાનો બીજો કોઈ રસ્તો નથી. એટલે કે તારણ, મોક્ષ, નિર્વાણા, સાલ્વેશન, તમે જે પણ એને ઉદ્ધાર, તમે જે પણ નામ એને આપો, પણ ઈશ્વરીય રાજ્યના ભાગીદાર નાગરિક જો બનવું હશે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને એટલા માટે વધસ્તંભની આડ સ્વીકારવી પડશે. એટલા માટે એ હલવાનના વેવડાવેલા રક્ત પર ભરોસો કરવો પડશે. કારણ કે હલવાનનું વેવડાવેલું રક્ત એ મારાના તમારા માટે હવેજી બની જાય છે. અને જ્યારે હલવાન આપણે સારું વધસ્તંભ પર બલિ ચડે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણે સારું વધસ્તંભ પર રક્ત વેવડાવે છે, ત્યારે હવે પછી આપણે એ વધસ્તંભ પર જઈને ઈશ્વરીય કોપનો ભાગીદાર બનવાની જરૂર રહેતી નથી. પણ એની જગ્યાએ ઈશ્વરના ન્યાયના બદલે આપણે ઈશ્વરની કૃપા અને ઈશ્વરના પ્રેમના ભાગીદાર બનીએ છીએ મારા વાલાઓ. પાસ્ખા પર્વ એ બહુ મોટું એ ચિહ્ન છે મારા વાલાઓ. આગળ જો તમે યહોશુઆનું પુસ્તક વાંચો તો ત્યાં ગાડી પણ એક આ જ પ્રકારની નાનકડી ઘટના બને છે. રાહાબ જે કસબેણ હતી, એ રાહાબ કસબેણને એ જાસૂસોને એ સંતાડે છે અને એમને બચાવી લે છે. એટલે પછી જાસૂસો એ રાહાબ કસબેણ સાથે એક નાનકડો કરાર કરે છે અને કહે છે કે જો અમે અહીંથી જઈને સહી સલામત જો પાછા પહોંચી જઈશું અને જ્યારે અમે આ યરીખોના નગર પર હુમલો કરવા માટે આવીશું, ત્યારે તારે તારા ઘરની બારી પર એક કિરમજી રંગની દોરી બાંધવી, કે જેથી કરીને જ્યારે અમે કિરમજી રંગની દોરી જોઈશું ત્યારે અમે એ ઘરને છોડી દઈશું, એ ઘરને અમે પાસ ઓવર કરી દઈશું. જો તમે યહોશુઆનું પુસ્તક વાંચો, વન ઓફ માય ફેવરેટ બુક્સ, ત્યાં ગાડી એ રાહાબ કસબેણના ઘરનું એડ્રેસ બહુ સ્પષ્ટ લખેલું છે. અને તે તો એ કે એક કોટ પર રહેતી હતી. એ કોટની લંબાઈ અને ઊંચાઈ જો તમે સમજો તો એ કોટની લંબાઈ અને ઊંચાઈ પણ ખાસી હતી. 20 ફૂટ ને 40 ફૂટ, 6 ફૂટ ને 12 ફૂટ પહોળી, 6 ફૂટ અને 12 ફૂટ પહોળી દિવાલ અને 20 ફૂટ અને 40 ફૂટ એ ઊંચી દિવાલ. આટલા બધા ભયંકર મોટા પરિમાણમાં દિવાલ હતી. પણ જ્યારે યહોવા કરાર બાંધે છે, યહોવા કરાર બાંધે છે અને એ રાહાબ કસબેણ એ લોકોને પકડાવી દેતી નથી પણ એ લોકોનો બચાવ કરે છે, ત્યારે જ્યારે કિરમજી રંગની દોરી એ જાસૂસો એ કીધા પ્રમાણે અને પછી યહોશુઆને જઈને કહે છે કે આવું અમે કર્યું છે, ત્યારે ખરેખર જ્યારે ઇઝરાયલના લોકો યરીખો પર ચડાઈ કરવા માટે આવે છે, ત્યારે તમે જુઓ કે 6 દિવસ સુધી એક વાર એ લોકો યરીખોની પ્રદક્ષિણા કરે છે. 7મા દિવસે 7 વાર પ્રદક્ષિણા કરીને હોકારો આપે છે અને યરીખોનો કોટ પડી જાય છે. પણ તમને ખબર છે
એ કોટનો કદાચ એક ભાગ નહીં પડતો. કયો? કે જ્યાં રાહાબ કસબરનું ઘર હતું, કે જે જગ્યાએ કિરમજી રંગની દોરી હતી. મારા વાલાઓ, એ કિરમજી રંગ જે સ્કાર્લેટ કલર કહેવાય છે, સ્કાર્લેટ કલર, એ કલરે અગાઉ પાસ્ખા પર્વની અંદર ઇઝરાયલના પ્રથમ જન્મિતોને બચાવ્યા હતા. એ જ કલરે, એ જ સ્કાર્લેટ રંગે રાહાબ અને એના ઘરનાને બચાવ્યા હતા. નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વેવડાવેલું રક્ત, જે પણ કિરમજી રંગનું છે, એ મને તમને બચાવે છે. એ અનંતકાળિક પરિણામોથી બચાવે છે, ઈશ્વરના ન્યાયથી બચાવે છે, અને ઈશ્વરના જીવનના અને ઈશ્વરના રાજ્યના આપણને ભાગીદાર બનાવે છે. આવો આ લેન્ટ સિઝનની અંદર જે આપણે આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે એ ઈસુ તરફ જોવાનું ના ભૂલી જઈએ. ઈસુ તરફ જોતા રહીએ, એમના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરતા રહીએ, પ્રભુ પવિત્ર આત્માની સહાય માંગતા રહીએ, કે જેથી કરીને પ્રભુ આપણી સાથે સતત વાત કરતા રહે. મારા સંબંધ ત્યારે જ ચાલુ રહે જ્યારે સંચાર ચાલુ હોય. આવો આપણે વચનો થકી ઈશ્વરના શબ્દો સાંભળીએ અને આપણી પ્રાર્થનાઓ થકી આપણી વાતો આપણે ઈશ્વરને કહેવાનું ચાલુ રાખીએ. આપણે ઈસુ જેવા બનતા જઈએ. જ્યારે એ કરીશું ત્યારે ચોક્કસ પ્રભુ આપણને આશીર્વાદિત કરશે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.